નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 9મી જૂન અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં તાનાશાહની જેમ નિયમો કરનારા ટ્રમ્પના ગાલ પર ફરી એકવાર કોર્ટે તમાચો ઝીંકી દીધો છે। ટ્રમ્પે H-1B વિઝા માટે જે આકરી $1 લાખ ફી લગાવી હતી તે રદ કરવાનો કોર્ટે આદેશ કરતા ભારતીયો માટે સારા સમાચાર છે, જેની વિસ્તારથી વાત કરીશું। ઉપરાંત સમાચારમાં જોઈએ તો અમેરિકાના ન્યૂ જર્સીમાં એક ભારતીય ઉદ્યોગપતિ જેની ઉંમર 50 વર્ષથી વધુ છે તેની નાગરિકતા રદ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે। કોર્ટ દ્વારા જાહેર કરેલી 17 એવા લોકોની યાદીમાં આ ઉદ્યોગપતિનું નામ આવી જતા ભારે હોબાળો મચી ગયો છે। કોણ છે આ ઉદ્યોગપતિ અને કઈ ભૂલ તેણે કરી હતી તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં મંદિરો પર થતા હુમલાને ધ્યાને રાખીને સેક્રેડ એક્ટ બનવા જઈ રહ્યો છે। આ કાયદાને BAPS સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે। શું છે આ કાયદો અને કેવી રીતે કોને લાભ અપાવશે તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાની ધરતી પર પોતાનું કરિયર બનાવવાનું સપનું માત્ર એક અણધાર્યા રાજકીય નિર્ણયથી જોત જોતામાં રોળાઈ જવાની અણી પર આવી જાય, પરંતુ અંતે એક મોટો ન્યાયિક ચમત્કાર થાય જે કરોડો લોકોની ડૂબતી આશાને ફરીથી જીવંત કરી દે અને એક મોટો સસ્પેન્સ ઊભો કરે કે આખરે સત્તાના સર્વોચ્ચ શિખરને કોણે ઝુકાવવું પડ્યું। હા, અમેરિકાની અદાલતમાંથી ભારતીય IT પ્રોફેશનલ્સ અને ટેક વ્યવસાયિકો માટે એક અત્યંત હૃદયસ્પર્શી અને રાહત આપનારા વિજયના મોટા સમાચાર સામે આવે છે, જેણે દરેક ભારતીયના દિલમાં ખુશીની લહેર દોડાવી દીધી છે। અમેરિકાની એક ફેડરલ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની H-1B વિઝા પર $1 લાખ એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે આશરે 95 લાખ રૂપિયા જેટલી માતબર વધારાની ફી વસૂલવાની વિવાદાસ્પદ નીતિને સંપૂર્ણપણે રદ કરી દીધી છે। બોસ્ટનની અદાલતે આ ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ કોઈ સામાન્ય ફી નથી, પરંતુ એક પ્રકારનો ટેક્સ છે અને અમેરિકન બંધારણ મુજબ આવો કોઈ પણ ટેક્સ લાગુ કરવા માટે રાષ્ટ્રપતિ પાસે સીધો કોઈ અધિકાર નથી, પરંતુ તેના માટે સંસદની પૂર્વ મંજૂરી મેળવવી અત્યંત અનિવાર્ય છે। ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સપ્ટેમ્બર 2025ના સમયમાં એક આકરો નિર્ણય જાહેર કર્યો હતો જે કોઈ પણ અમેરિકન કંપનીઓ H-1B વિઝા મેળવીને વિદેશી કર્મચારીઓને પોતાને ત્યાં નોકરી પર રાખશે તેમણે દરેક વિઝા દીઠ આ મોટી વધારાની રકમ ચૂકવવી પડશે, જેના વિરોધમાં અમેરિકાના આશરે 20 રાજ્યોના એટર્ની જનરલે ભેગા મળીને આ નીતિને કોર્ટમાં પડકારી હતી। જોકે હવે આ આંચકાજનક ચુકાદા વિરુદ્ધ ટ્રમ્પ સરકાર ભવિષ્યમાં ઉપલી અદાલતમાં અપીલ કરી શકે છે। H-1B વિઝા એ મૂળભૂત રીતે એક નોન ઇમિગ્રન્ટ એટલે કે બિન સ્થળાંતરિત વિઝા છે, જેના માધ્યમથી અમેરિકી કંપનીઓ ચોક્કસ સમયગાળા માટે વિશ્વના વિવિધ દેશોમાંથી ઉચ્ચ જ્ઞાન અને વિશિષ્ટ કુશળતા ધરાવતા વ્યવસાયિકોને હાયર કરી શકે છે અને અગાઉ આ વિઝા અરજી પ્રક્રિયા માટે કંપનીઓએ માત્ર $2000 થી $5000 સુધીની જ મામૂલી ફી ચૂકવવી પડતી હતી। આ પ્રતિષ્ઠિત વિઝાનો સૌથી મોટો અને વ્યાપક ઉપયોગ ભારતના IT અને ટેક પ્રોફેશનલ્સ દ્વારા જ કરવામાં આવતો હોવાથી બોસ્ટન કોર્ટના આ ન્યાયિક નિર્ણયને ભારતીય યુવાનો માટે એક બહુ મોટી આર્થિક અને માનસિક રાહત માનવામાં આવી રહી છે। બીજી તરફ ટ્રમ્પ સરકારે કોર્ટમાં પોતાનો બચાવ કરતા એવી દલીલ કરી હતી કે હાલમાં H-1B વિઝા સિસ્ટમનો મોટા પાયે દુરુપયોગ થઈ રહ્યો છે, કારણ કે ઘણી મોટી કંપનીઓ અમેરિકન નાગરિકોને નોકરી આપવાના બદલે ઓછા પગાર પર વિદેશી કર્મચારીઓને રાખી રહી હતી, જેથી તેમના મતે આ વધારાની ફી કોઈ ટેક્સ નથી, પરંતુ નિયમોનું ઉલ્લંઘન રોકવા માટેનો એક પ્રકારનો આર્થિક દંડ છે। સરકારે એમ પણ ઉમેર્યું કે ઇમિગ્રેશન કાયદા હેઠળ દેશના રાષ્ટ્રપતિને વિદેશી નાગરિકોના પ્રવેશને મર્યાદિત કરવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ ન્યાયાધીશો સરકારની આ તાર્કિક દલીલ સાથે સહમત થયા ન હતા। સરકારે અદાલતમાં પોતે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે આટલી અસહ્ય ફી વધારાના કારણે વિઝાની નવી અરજીઓમાં ભારે ઘટાડો નોંધાયો છે,
જેમાં યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ એટલે કે USCISના સત્તાવાર આંકડા મુજબ નાણાકીય વર્ષ 2026 માટે H1B રજિસ્ટ્રેશનમાં 38.5%નો મોટો કડાકો બોલી ગયો હતો અને આ સંખ્યા 3.44 લાખથી સીધી ઘટીને 2.11 લાખ પર આવી ગઈ હતી. પ્રશાસને માર્ચ મહિનામાં જણાવ્યું હતું કે 15 ફેબ્રુઆરી સુધીમાં માત્ર 85 જેટલા લાયક લોકોએ જ આ નવી ભારે ફી જમા કરાવી હતી, જે દર્શાવે છે કે આ નિયમથી આખો પ્રોગ્રામ ઠપ થઈ રહ્યો હતો. સામાન્ય રીતે આ પ્રોગ્રામ હેઠળ દર વર્ષે 65,000 નિયમિત વિઝા જારી કરવામાં આવે છે અને તે સિવાય એડવાન્સ માસ્ટર ડિગ્રી ધરાવતા વિદેશી પ્રોફેશનલ્સ માટે વધારાના 20,000 વિઝા ફાળવવામાં આવે છે, જે 3 થી 6 વર્ષના સમયગાળા માટે માન્ય હોય છે. આ કડક કાયદાની સૌથી વિપરીત અને માઠી અસર ભારત પર જ પડી હતી, કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ના કારણે ટેક્સ સેક્ટરમાં પહેલેથી જ મોટા પાયે છટણી ચાલી રહી હતી અને નવા નિયમોથી વિદેશીઓની ભરતી સાવ ધીમી પડી ગઈ હતી. આ દરમિયાન અનેક ભારતીય કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવવી પડી હતી અને અમેરિકન કાયદા અનુસાર નોકરી ગયા પછી નવી નોકરી શોધવા માટે માત્ર 60 દિવસનો જ ગ્રેસ પીરિયડ મળે છે, જેથી નવી રોજગારી ન મળવાના કારણે અગાઉ સેંકડા ભારતીયોને મજબૂરીમાં વતન પાછા ફરવું પડ્યું હતું. આ ગંભીર સંકટને ધ્યાનમાં રાખીને ભારતના વિદેશ મંત્રી S જયશંકરે આ વર્ષે મે મહિનામાં આ મહત્વનો મુદ્દો અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો સમક્ષ સત્તાવાર બેઠકમાં ઉઠાવ્યો હતો, જેના જવાબમાં રૂબિયોએ સ્વીકાર્યું હતું કે નવી ઇમિગ્રેશન સિસ્ટમમાં મોટા ફેરફારો દરમિયાન કેટલીક પ્રારંભિક મુશ્કેલીઓ અને તણાવ સ્વાભાવિક છે, પરંતુ લોંગ ટર્મમાં આનાથી આખી સિસ્ટમ વધુ અસરકારક બનશે, જેનો ફાયદો તમામને મળશે. રૂબિયોએ એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ કડક પગલાં ખાસ કરીને ભારત દેશને નિશાન બનીને લેવામાં આવ્યા નથી, પરંતુ અમેરિકા છેલ્લા કેટલાક સમયથી 2 કરોડથી વધુ લોકોના મોટા પાયે થઈ રહેલા ગેરકાયદે સ્થળાંતરના ગંભીર પડકારનો સામનો કરી રહ્યું હોવાથી આંતરિક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. દોસ્તો, અમેરિકન કોર્ટ દ્વારા લેવાયેલો નિર્ણય તમારા માટે કેટલો લાભકારક છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને ટ્રમ્પ સરકારના કડક કાયદા તમને કેવા લાગે છે તે પણ કહેજો. દરેક ગુજરાતી, દરેક ભારતીય જેમને આ વિડીયોથી ફાયદો થઈ શકે તેમ છે તેમને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. પોતાની અદ્ભુત બુદ્ધિ પ્રતિભાના જોરે અમેરિકા જેવા શક્તિશાળી દેશમાં જઈને એક પ્રતિષ્ઠિત કંપનીના CEO બની ચૂકેલા કોઈ ભારતીય મૂળના વ્યક્તિનું વૈભવી સામ્રાજ્ય માત્ર એક જ કાનૂની દસ્તાવેજના કારણે પત્તાના મહેલની જેમ વેરવિખેર થઈ જશે અને વર્ષો પહેલા મેળવેલી ત્યાંની પ્રતિષ્ઠિત નાગરિકતા પણ તેની પાસેથી હંમેશ માટે છીનવાઈ જવાની અણી પર આવી જશે. એક એવો ચોંકાવનારો વળાંક જે આખા વિશ્વના પ્રવાસીઓ માટે એક મોટો સસ્પેન્સ ઊભો કરે છે કે આખરે આ સફળ બિઝનેસમેને ભૂતકાળમાં એવું તે કયું મોટું પાપ છુપાવ્યું હતું જે આજે તેના અસ્તિત્વ માટે જ સૌથી મોટો ખતરો બની ગયું છે. હા, અમેરિકાના ન્યાય વિભાગ તરફથી એક અત્યંત સનસનાટીભરી અને હૃદયદ્રાવક કાનૂની કાર્યવાહીના સમાચાર સામે આવ્યા છે, જેણે વિદેશમાં વસતા હજારો ઉદ્યોગપતિઓ અને ભારતીય સમાજને અંદરથી હચમચાવી દીધો છે. અમેરિકાના ન્યાય વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા ન્યૂ જર્સીના એક 50 વર્ષના ભારતીય મૂળના જાણીતા ઉદ્યોગપતિ વિરુદ્ધ તેમની અમેરિકન નાગરિકતા રદ કરવા માટે કોર્ટમાં સત્તાવાર રીતે એક મોટી સિવિલ અરજી દાખલ કરવામાં આવી છે. ફેડરલ સત્તાવાળાઓનો ગંભીર આરોપ છે કે આ વ્યક્તિએ પોતાની ઇમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન US સરકાર સમક્ષ ખોટી માહિતી રજૂ કરીને અને ગુનાહિત કાર્યો છુપાવીને છેતરપિંડીથી અમેરિકાની નાગરિકતા પ્રાપ્ત કરી હતી. આ સમગ્ર મામલામાં જે મુખ્ય આરોપી વ્યક્તિ છે તેનું નામ નીરજ શર્મા છે, જેઓ મૂળ ભારતના વતની છે અને ન્યૂ જર્સીમાં આવેલી મેગ્ના વિઝન LLC નામની એક મોટી સ્ટાફિંગ કંપનીના ભૂતપૂર્વ માલિક અને મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO રહી ચૂક્યા છે. 8 જૂન 2026ના રોજ ન્યાય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર નીરજ શર્મા દેશભરમાં ચાલી રહેલી એક બહુ મોટી
રાષ્ટ્રીય કક્ષાની અપ્રાકૃતિકરણ એટલે કે ડીનેચરલાઇઝેશન ઝુંબેશ હેઠળ નિશાન બનાવવામાં આવેલા 17 નાગરિકોની યાદીમાં સામેલ છે. ફેડરલ તપાસ એજન્સીઓ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે નીરજ શર્માએ યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ એટલે કે USCIS સમક્ષ ઇરાદાપૂર્વક 11 જેટલી નકલી અને બનાવટી H-1B વિઝા અરજીઓ સબમિટ કરી હતી, જેમાં એવા ખોટા દાવા કરવામાં આવ્યા હતા કે આ વિદેશી કર્મચારીઓને એક બહુ મોટી વૈશ્વિક નાણાકીય સંસ્થામાં નોકરી પર રાખવામાં આવનાર છે અને આ અરજીઓ સાથે જાણીતી કોર્પોરેટ કંપનીઓના લેટરહેડ પર એક્ઝિક્યુટિવ અધિકારીઓની નકલી અને ફોર્જડ સહીઓ વાળા પત્રો પણ જોડવામાં આવ્યા હતા. ન્યાય વિભાગે કોર્ટમાં વધુમાં જણાવ્યું કે જ્યારે નીરજ શર્માએ વર્ષ 2017માં યુએસ સિટીઝનશીપ મેળવવા માટે સત્તાવાર અરજી કરી હતી ત્યારે તેમણે કાયદાકીય શપથ હેઠળ સંપૂર્ણપણે ખોટું નિવેદન આપ્યું હતું કે તેમણે ક્યારેય એવો કોઈ ગુનો કર્યો નથી જેના માટે તેમની ધરપકડ ન થઈ હોય, તેમજ તેમણે યુએસ સરકારના ઉચ્ચ અધિકારીઓને ક્યારેય કોઈ ખોટી કે ભ્રામક માહિતી આપી નથી અને ઇમિગ્રેશનના આર્થિક લાભો મેળવવા માટે ક્યારેય ખોટું બોલ્યા નથી, જેના કારણે USCISએ તેમની અરજી મંજૂર કરી દીધી હતી અને શર્મા ડિસેમ્બર 2017માં અમેરિકાના સત્તાવાર નાગરિક બની ગયા હતા. પરંતુ પાછળથી આ મોટો ભાંડો ફૂટી ગયો અને નીરજ શર્મા ફેડરલ કાયદા હેઠળ વિઝાનો દુરુપયોગ અને મોટી છેતરપિંડીના કેસમાં દોષિત સાબિત થયા હતા. કોર્ટના સત્તાવાર રેકોર્ડ દર્શાવે છે કે આ તમામ ગંભીર ગુનાઓ એપ્રિલ 2015 થી એપ્રિલ 2017 વચ્ચેના સમયગાળામાં આચરવામાં આવ્યા હતા, એટલે કે નાગરિકતા મળતા પહેલા જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ ચૂકી હતી, જેને નાગરિકતા ફોર્મ ભરતી વખતે જાણી જોઈને છુપાવવામાં આવી હતી. આથી જ હવે અમેરિકન સરકાર ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ હેઠળ નીરજ શર્માની નાગરિકતા કાયદેસર રીતે રદ કરવા માંગે છે, કારણ કે તેમણે પ્રક્રિયા દરમિયાન ખોટી જુબાની આપીને ભૌતિક તથ્યોની ઘોર અવગણના કરી હતી. આ કડક કાનૂની પગલું અમેરિકાના ન્યાય વિભાગના એ વ્યાપક અભિયાનનો એક મહત્વનો ભાગ છે, જે હેઠળ છેતરપિંડી કે ગુનાહિત ઇતિહાસ છુપાવીને નાગરિકતા મેળવનારા લોકોને દેશમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે, જેમાં ઇમિગ્રેશન ફ્રોડથી લઈને બાળ જાતીય શોષણ અને ડ્રગ્સની હેરાફેરી જેવા ગંભીર ગુનાઓ સામેલ છે. આ અંગે એક્ટિંગ એટર્ની જનરલ ટોડ બ્લેન્ચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે નાગરિકતા પ્રક્રિયાનો દુરુપયોગ સામે સરકાર ઝીરો ટોલરન્સની પોલિસી અપનાવશે. જ્યારે હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી માર્ક વેન મુલીને અમેરિકન નાગરિકતાને એક મોટો વિશેષાધિકાર ગણાવ્યો છે, જે હંમેશા ઈમાનદારીથી જ મેળવવો જોઈએ. જોકે ન્યાય વિભાગે એ પણ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં આ તમામ આક્ષેપો સિવિલ ક્લેમ છે અને અદાલતો દ્વારા હજુ સુધી આ અંગે આખરી જવાબદારી કે સજા નક્કી કરવામાં આવી નથી. દોસ્તો, અમેરિકામાં કોઈ પણ ભૂલ કે પાપ છુપાવવું નહીં, કોર્ટની સામે જાહેર કરવું એ જ ઉચિત છે. જો તમે પણ આવી કોઈ ભૂલ કરી હોય તો અત્યારે જ વકીલની સલાહ લેજો અને આવી કોઈ ભૂલે કરી હોય એવું તમારા ધ્યાનમાં હોય તો એમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. ભગવાનના શરણે ગયેલા ભક્તો જ્યારે પોતાના જ પવિત્ર ધાર્મિક સ્થળોની બહાર ભય અને ગભરાટના ઓછા હેઠળ જીવવા માટે મજબૂર બને અને શ્રદ્ધા સાથે પ્રાર્થના કરવા જતા માસૂમ લોકોને રસ્તામાં રોકીને ડરાવવામાં આવે ત્યારે તેમના દિલ પર શું વીતતી હશે અને આસ્થાના આ પવિત્ર કેન્દ્રોને બચાવવા આખરે કયો નવો વળાંક આવશે, જે એક બહુ મોટું સસ્પેન્સ અમેરિકામાં ઊભું કરે છે કે વિદેશની ધરતી પર હવે પ્રાર્થના કરવા જતા ભક્તોની રક્ષા કોણ કરશે. દોસ્તો, અમેરિકાથી એક અત્યંત મહત્વપૂર્ણ ભાવનાત્મક અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે, જે તમામ ધર્મના શ્રદ્ધાળુઓ માટે એક બહુ મોટી આશાનું કિરણ લઈને આવ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં વસતા તમામ સમુદાયના લોકો કોઈ પણ પ્રકારના ડર, ભય કે સંકોચ વગર પોતાના આસ્થાના કેન્દ્રો પર જઈ શકે અને ત્યાં શાંતિથી પ્રભુ ભક્તિ કરી શકે તેવા ઉમદા હેતુથી વોશિંગ્ટન ડીસીમાં કોંગ્રેસમેન ટોમ સુઓજી અને કોંગ્રેસમેન મેક્સ મિલર દ્વારા સંયુક્ત રીતે સેક્રેડ એક્ટ નામનું એક નવું અને
ક્રાંતિકારી દ્વિપક્ષીય બિલ રજૂ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં છેલ્લા કેટલાક સમયથી અમેરિકાભરમાં હિન્દુ મંદિરો, સિનેગોગ, ચર્ચ, ગુરુદ્વારા અને મસ્જિદો જેવા પવિત્ર ધાર્મિક સ્થળોની બહાર ભક્તોને માનસિક રીતે હેરાન કરવાની અને ધમકાવવાની ચિંતાજનક ઘટનાઓમાં સતત વધારો જોવા મળ્યો હતો, જ્યાં ઉગ્ર પ્રદર્શનકારીઓ દ્વારા માસૂમ ભક્તોને અંદર જતા અટકાવીને તેમની સાથે શાબ્દિક દુર્વ્યવહાર કરવામાં આવતો હતો. અને આવી અપ્રિય અસામાજિક પ્રવૃત્તિઓને જડબાતોડ જવાબ આપવા માટે જ આ કાયદો લાવવામાં આવ્યો છે. આ ઐતિહાસિક કાયદાની સૌથી મજબૂત અને કડક જોગવાઈ ધાર્મિક સ્થળોની આસપાસ બફર ઝોન બનાવવાની છે, જે હેઠળ કોઈ પણ ધાર્મિક સ્થાપત્યની આજુબાજુના 100 ફૂટના વિસ્તારને સંપૂર્ણ સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવશે. અને આ નિર્ધારિત બફર ઝોનમાં જો કોઈ વ્યક્તિ કોઈ શ્રદ્ધાળુને ઈરાદાપૂર્વક ધમકાવશે, શારીરિક રીતે તેનો રસ્તો રોકશે અથવા હેરાન કરવાના બદ ઈરાદાથી તેની 8 ફૂટની નજીક જવાનો પણ પ્રયાસ કરશે, તો તેને અમેરિકાના કાયદા મુજબ સીધો ફેડરલ ગુનો ગણવામાં આવશે અને તેને બહુ આકરી સજા ફટકારવામાં આવશે. આ મહત્વપૂર્ણ બિલનું આખું નામ સેફગાર્ડિંગ એક્સેસ ટુ કોંગ્રીગેશન એન્ડ રિલિજિયસ એસ્ટાબ્લિશમેન્ટ ફ્રોમ ડિસ્પર્શન રાખવામાં આવ્યું છે, જેને અમેરિકાના વિવિધ ધાર્મિક સંગઠનોએ ખુલ્લા દિલથી આવકાર્યું છે અને ખાસ કરીને ત્યાં વસતા ભારતીય અને હિન્દુ સમાજના પરિવારો માટે આ બહુ જ મોટા રાહતના સમાચાર સાબિત થયા છે. આ બિલની ગંભીરતા અને ભક્તોની સુરક્ષાની જરૂરિયાતને જોઈને પ્રખ્યાત સ્વામિનારાયણ સંસ્થા BAPS દ્વારા હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન અને યુનાઇટેડ સિખ્સ જેવી અગ્રણી વૈશ્વિક સંસ્થાઓએ આ કાયદાને પોતાનું સત્તાવાર અને પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. આ સાથે જ વિવિધ પ્રતિષ્ઠિત યહૂદી અને મુસ્લિમ સંગઠનો જેવા કે ADL, AJC અને ISNA પણ આ કાયદાની તરફેણમાં મજબૂતીથી આગળ આવ્યા છે, જે સ્પષ્ટ કરે છે કે આ કાયદો કોઈ એક જાતિ માટે નહીં પરંતુ તમામ ધર્મોની પવિત્રતા જાળવવા માટે કેટલો અનિવાર્ય છે. અમેરિકી સાંસદોએ આ અંગે વધુ વિગતો આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશનું બંધારણ લોકોને શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરવાનો અધિકાર ચોક્કસ આપે છે, પરંતુ તે અધિકાર કોઈને પણ અન્ય વ્યક્તિની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાની કે ભક્તોના મનમાં ભય પેદા કરવાની છૂટ ક્યારેય આપી શકે નહીં. આ કાયદો સંપૂર્ણપણે લાગુ થવાથી અમેરિકામાં ધાર્મિક સહિષ્ણુતા, ભાઈચારો અને કાયદાનું શાસન અગાઉ કરતા ઘણું વધારે મજબૂત બનશે, જેનાથી દરેક વિદેશી અને સ્થાનિક નાગરિક પોતાની પરંપરા અને ધર્મનું ગૌરવભેર શાંતિથી અને સંપૂર્ણ સુરક્ષિત વાતાવરણમાં પાલન કરી શકશે. દોસ્તો, BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જે રીતે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે તેના વિશે તમે કોમેન્ટ જરૂર કરજો અને દરેક હિન્દુ, દરેક ભારતીય, દરેક ગુજરાતીને આ વિડીયો શેર કરજો, કારણ કે આપણા હિતની વાત છે, તેમાં સાથ સહકાર દરેક આપે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.